નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપણી સાથે હું છું મંજુલા. ભારતભર અને વિશ્વભરમાં બાળકોના સ્વાસ્થ્ય પર ખૂબ ઓછા વાલીઓ ધ્યાન આપે છે. એવું આપણે શા આધારે કહી શકીએ? તો હા, કદાચ તેઓ બીમાર થાય છે તો તેમના માટે વાલીઓ દવાઓ લઈ આપે છે અને તેમને જ્યાં સુધી એ સાચું ન થાય ત્યાં સુધી એ બાળકની સાર સંભાળ રાખવામાં આવે છે, ભણવામાં ગણાવવામાં આવે છે. પરંતુ આપણે જંક ફૂડ અને પેકેજ ફૂડ આપીએ છીએ તે ખોટું છે. તેના આધારે કહી શકાય કે તેના સ્વાસ્થ્ય પર આપણે ધ્યાન નથી આપતા. કદાચ અજાણતા હોઈએ તો આજે જાણી લઈએ કે જંક ફૂડ અને પેકેજ ફૂડ છે તે આપણા બાળકો અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. ક્યારેક ખાઈએ તો તે આપણને નુકસાન નથી કરતું, પરંતુ નિયમિતપણે તેનું પાલન કરવું એ આપણા માટે હાનિકારક પણ બની શકે છે. વિશ્વભર અને ભારતભરની વસ્તીમાંથી 90% જેટલા લોકો એવા છે કે જેઓ બાળકોને જંક ફૂડ ખવડાવતા જ હશે. માત્ર 10% જેટલા લોકો એવા છે કે જંક ફૂડથી બાળકોને દૂર રાખે છે અને ખુદ પર દૂર રહે છે. આ જંક ફૂડ હાનિકારક નીવડે તેના દ્રશ્યો અનેકવાર આવી ચૂક્યા છે અને આજે પણ વડોદરામાં કંઈક એવું જ થયું. વડોદરામાં એક પરિવારના સ્વજન હતા. તે બાળક માટે અત્યારે ઉનાળાની શરૂઆત થઈ ગઈ અને ઉનાળાની શરૂઆતમાં લોકો ઠંડા પીણા બહુ પીતા હોય છે. તેથી એક વાલી છે તેઓ પોતાના પરિવારના સ્વજન એટલે કે બાળક માટે એ સ્પ્રાઇટ લાવ્યા. એ ફ્રૂટઝા હતી, એ એવી નાની એવી જે ચોરસ એક તેમાં રસ ભરેલો આવે મેંગોનો, આવી તેઓ એક બાટલી લાવ્યા અને ત્યાર પછી તેમણે એને બાળકને પીવા માટે આપી. બાળક જ્યારે પીતું હતું ત્યારે તેણે અડધી પી લીધી. ત્યારબાદ તેને લાગ્યું કે આમાં કંઈક અટકે છે એવું લાગ્યું. તેથી તેને ખોલીને જોયું તો તેમાં આપણને જ બચાવી દે તેવા દ્રશ્યો સામે આવ્યા કે તેમાં 2.5 ફૂટ જેટલું લાંબુ જીવડું નીકળ્યું. આ જીવડું છે તે ખૂબ નુકસાનકારક હોય. સાથે જ આવા પીણાઓ છે તે પણ ખૂબ નુકસાનકારક હોય છે, પરંતુ એનાથી વધારે કે તેમાંથી જીવજંતુઓ નીકળે છે અને એ જીવજંતુઓવાળું પીણું આપણે પી જઈએ છીએ. જ્યારે જીવજંતુ એમાં હોય છે તો તે ઝેર પેદા કરે છે અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ખરાબ હોય છે. આના લીધે કેટલાક લોકો મૃત્યુના પણ ભોગ બનતા હોય છે અને મૃત્યુના ભોગ બનેલા લોકોના કિસ્સાઓ આપણી સમક્ષ આવી ચૂક્યા છે. આપણે આવા ઠંડા પીણાઓ ન પીવા જોઈએ અને ઉનાળાની શરૂઆતમાં માત્ર આપણે શરબતો અને ફળો ખાવા જોઈએ, પરંતુ મોટાભાગના લોકો આવું નિયમોનું પાલન નથી કરતા. એટલે આપણે ઉનાળામાં માત્ર એવા ફળો ખાઈએ કે જે આપણા સ્વાસ્થ્ય માટે સારા રહે. ઋતુની સાર જમવાનું અને ફળો ખાવાનું એ આપણા હિતમાં રહે છે, પરંતુ અત્યારે માત્ર લોકો જંક ફૂડ અને પેકેજ ફૂડ જ ખાય છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે? કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.